બનાસકાંઠા જિલ્લામાં એરંડાની મોટા પ્રમાણમાં ખરીદી કરાઈ અને નવા ભાવ સાથે 250 થી 1340 રૂપિયા ભાવ ઊંચો બોલાયો. ડ્રેગન ફ્રૂટ અને સીતાફળની ખેતીમાં જોરદાર નફો થયો, જેમાં ખેડૂત પોપટભાઈ પાટીદારે ખેતીને બનાવ્યો બિઝનેસ, જોડ કમાણી કરી. ઈરાને કહ્યું કે ફટાફટ તેલના ટેન્કર મોકલો, જેમાં સીઝ ફાયરનો પૂરો લાભ લેવાની તૈયારીમાં ભારત અને સ્ટોક ફૂલ કરવાની યોજના બનાવી. આજે ફરી અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. ઊંઝા અને શિહોરી માર્કેટ યાર્ડમાં તમાકુની સારી આવક સાથે તેજીનો માહોલ છવાયો, જ્યાં પ્રતિ મણના વધુમાં 2500 રૂપિયા ભાવ વધારો થતા ખેડૂતો ખુશ થયા. આજથી ટોલ ટેક્સ પર નવો નિયમ લાગુ. હવે રોકડ રકમ લેવાના બદલે ઓનલાઈન જ પૈસા આપવા પડશે, જેમાં ફાસ્ટ ટેગ પણ ચાલુ હોવું જોઈએ. આજે રાજુ કરપડા ભાજપમાં જોડાતા જ મીટિંગ છોડી મળવા પહોંચ્યા હર્ષ સંઘવી સાહેબ. કેરીના રસિયાઓ માટે મોટા સમાચાર. ગોંડલ માર્કેટ યાર્ડમાં 11,000 થી વધુ બોક્સની આવક સાથે સીઝન જામી. આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો. આજે પેટ્રોલના ભાવ 95.40 રૂપિયા અને ડીઝલમાં 90.20 રૂપિયા ભાવ નોંધાયો.